આપ જોઈ રહ્યા છો ડિસિઝન ગુજરાતી, હું છું દિનેશ વસાવા। આજે નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકો આવેલો છે, જે સાગબારા તાલુકામાં દેવમોગરા ગામે જે વર્ષોથી શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે અને એ જ રીતના આજ વર્ષે પણ શિવરાત્રીનો મેળો આયોજન કરવામાં આવ્યો છે। ખાસ કરીને આ મેળાની ખાસિયત છે જે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના આદિવાસીઓ ખાસ કરીને ઉમટી પડે છે। જે આદિવાસીઓનો સ્પેશિયલ આ મેળો છે અને આ મેળામાં જે આદિવાસીઓ આવે છે, જે પોતાની હિજરી લઈને આવે છે, જે પોતાના ખેતરમાં નવું અનાજ પકાવે છે, જેમાં ડાંગર, જુવાર, આમ અનેક જાતના અનાજો પકાવે છે આદિવાસીઓ। જે આદિવાસીઓ અહીંયા આવે છે અને પહેલા માતાને અર્પણ કરે છે, ત્યારબાદ પોતે આરોગે છે અને અહીંયા જે અનાજ અર્પણ કરીને ઘરે લઈ જવામાં આવે છે। અહીંયાથી જે થોડું અનાજ આપે છે, જે પોતાના ઘરે જે અનાજનો ભંડોળ હોય છે તેમાં મોડાવી દે છે। અહીંયા જે ઉપસ્થિત માથા પર તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આદિવાસીઓ જે માતા બહેનો આવે છે, જેમના માથા પર આજે અમે કેમેરાના દ્રશ્યોમાં બતાવીશું, જે બહેનો આવે છે જે માથા પર હિજરી લઈને આવે છે, જેમાં અનાજનો ભંડોળ રહી છે। આ માતાને ચડાવવા માટે આદિવાસીઓ આવે છે અને એમની એક જે કુળદેવી યામોગી માતા છે, કે માતાજીનું નામ અલગ અલગ નામોથી પણ જાણીતું આવ્યું છે, કે દેવમોગરા માતાનું નામ ગણિત અંસારી, યામોગી માતા, પાંડરી માતા, આમ અલગ અલગ નામોથી જે જાણીતું નામ છે। અહીંયા ખૂબ સારી રીતના આદિવાસીઓ આજે મેળામાં ઉમટી પડ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે ભેગા થયા છે આદિવાસીઓ અને અહીંયાના મેળામાં આવ્યા છે અને માતાજીના દર્શન કર્યા છે। હું છું દિનેશ વસાવા, નર્મદા। ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો। સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો। મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો।